નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ઇતિહાસ રચનારું દાદા સરકારનું બજેટ, તેની વચ્ચે મિત્રો જણાવીએ તો છેલ્લા 5 થી 10 વર્ષમાં ક્યારેય ના રચ્યું હોય તેવું બજેટ આ વર્ષે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે 4 લાખ કરોડથી વધારે રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતનું। તેની વચ્ચે આજ દિન સુધીમાં કોઈ દિવસ મિત્રો 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતનું જાહેર થયું નથી, ઇતિહાસમાં પહેલી વખત કરવામાં આવ્યું છે। ત્યારે આ બજેટથી કયા કયા લોકોને ફાયદો છે, કયા કયા લોકોને ખોટ જશે, કેટલી વસ્તુઓ સસ્તી થઈ શકે, કઈ વસ્તુઓ મોંઘી થશે, બધી જ વાત કરવાની છે। અને સૌથી પહેલા તો તમને એવું હોય કે બજેટ તો જાહેર થઈ ચૂક્યું છે 20 દિવસ પહેલા, તો એ મિત્રો ભારતનું બજેટ હતું અને અત્યારે આજે બપોરે જે છે તે ખાસ કરીને ગુજરાતનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેને કેટલીક કલાકો થઈ છે। ત્યારે બજેટ વિશે મિત્રો સંપૂર્ણ માહિતી અમે લઈને આવેલા છીએ। સૌથી પહેલા તો મિત્રો જણાવી તો આ બજેટ જે છે તે 4 આંકડા ઉપર ફોકસ કર્યું હતું। GYAN એટલે કે મિત્રો સૌથી પહેલા મિત્રો GYAN માં જણાવી તો ગરીબો, યુવાઓ, અન્નદાતા એટલે કે ખેડૂતો અને નારી શક્તિ એટલે કે મહિલાઓ, આ 4 લોકોને મિત્રો મુખ્ય ફોકસમાં રાખીને સરકારે બજેટ બનાવ્યું છે, જેમાં યુવાઓ, ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે મિત્રો જે છે તે સૌથી મોટું આ બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેવું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ જાહેર કર્યું તેની પહેલા જણાવ્યું। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું બજેટ, તેની અંદર ખેડૂતોને શું લાભ મળ્યો, ખેડૂતો માટે મોટો ખજાનો ખુલી ગયો છે બજેટની અંદર, કારણ કે 8 થી 9 સૌથી મોટી જાહેરાતો અને ભેટો ખેડૂતોને આપવામાં આવી છે, જેના વિશે વાત કરીએ તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોની અમુક માંગણીઓ સ્વીકારવામાં નથી આવી, જેથી ખેડૂતો દુઃખી છે, પરંતુ સરકારે 7 થી 8 એવી મોટી જાહેરાતો કરી છે કે જેને લીધે ખેડૂતોને કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા છે। શું જાહેરાત છે તેના વિશે વાત કરીએ તો ખેડૂતોને સૌથી પહેલા તો મિત્રો વીજળી સહાય આપવા માટે 9000 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા, એટલે કે ખેડૂતોને લાઇટ સરખી મળી રહે, વીજળી મળી રહે તે માટે 9 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે, 9000 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તેની સાથે મિત્રો સિંચાઈ માટે પણ 1250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, એટલે કે ખેડૂતોને યોગ્ય પાણી મળી રહે પૂરતું તેની માટે 1250 કરોડ। કૃષિ યાંત્રિકરણ માટે ખેડૂતોને જે છે તે સાધનો ખરીદવા અને ટ્રેક્ટર ખરીદવા માટે 800 કરોડ રૂપિયાની સબસિડી માટે યોજના જાહેર કરી। તેની સાથે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર માળખા યોજના માટે ખેડૂતોને સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપે છે ખેતરમાં ગોડાઉન બનાવવા માટે। આના માટે મિત્રો 15000 કરોડ રૂપિયા જે છે તે ખેડૂતોને માટે ફાળવવામાં આવ્યા છે, તેની વિશે વાત કરીએ તો 154 કરોડ ફાળવવામાં આવ્યા। બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ઘણી બધી અન્ય પણ જાહેરાત, જેમ કે ટેકનોલોજીનો માધ્યમથી ખેડૂતોને સારો એવો લાભ મળી શકે તે માટે પણ પૈસા કરોડો ફાળવવામાં આવ્યા। અને આટલું જ નહીં, ખેડૂતો જે પાક ધિરાણ લોન લેશે, મંડળી લેશે, તો મંડળીનું જે વ્યાજ છે તે માફ કરવામાં આવશે ખેડૂતોનું, અને આ વખતનું જે વ્યાજ છે આ વર્ષનું ખેડૂતોને તે પાછું તેના ખાતામાં જમા કરવામાં આવશે, અને એના માટે 100 કરોડથી વધારે રૂપિયા સરકારે ફાળવ્યા છે। તો મિત્રો આમ જોઈએ તો ખેડૂતોને 7 થી 8 આ મોટી ભેટ અને મોટો જલસો પડ્યો છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ બધી વસ્તુઓ ગયા વર્ષે પણ ખેડૂતોને મળી જતી, નવી કોઈ યોજના કે નવી કોઈ ફાળવણી ખેડૂતો માટે થઈ નથી। ખેડૂતોએ એક સૌથી મોટી માંગ ઉઠાવી હતી કે 2000 રૂપિયાના હપ્તા વધારો કરે આપે સરકાર, 2000 રૂપિયાના હપ્તા વધારો થયો છે કે નહીં, લોન માફી થઈ છે કે નહીં, તેના વિશે આપણે વિડીયોમાં આગળ જાણી લઈશું। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં દેવા માફીને લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત, તેના વિશે વાત કરીએ તો મિત્રો દેવા માફીનો પ્રશ્ન એ હતો કે જે બજેટમાં પૂછવાનો જ હતો, તેના વિશે સૌથી મોટી જાહેરાત છે। ત્યારે ગુજરાતના લાખો ખેડૂતો દેવા માફીની રાહ જોઈને બેઠા હતા કે બજેટમાં જે છે તે દેવા માફીને લઈને કોઈ ચર્ચા થશે કે નહીં, તો જી હા મિત્રો 100% દેવા માફીને લઈને સવાલો થયા છે, ચર્ચા થઈ છે। વળતો જવાબ ખેડૂતોને શું છે તેના વિશે વાત કરીએ તો બજેટ સત્રની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો માત્ર અમિત ચાવડા જે કોંગ્રેસના નેતા છે મિત્રો, તેમણે મિત્રો દેવા માફીને લઈને સવાલો ઉઠાવ્યા છે। ત્યારે બજેટ માત્ર સરકારની વહીવટી અને મોટા ઉદ્યોગકારીઓ માટે જ નથી, પરંતુ ગરીબો માટે પણ છે, ખેડૂતો માટે પણ છે, તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું। અમિત ચાવડાએ મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરવી જોઈએ બજેટને લઈને। ત્યારે મિત્રો તમને જણાવીએ તો અમિત ચાવડાની જે આ વાત છે તે સાચી પડી છે ત્યારે બજેટમાં, કારણ કે ખેડૂતોને જે છે તે લાંબા સમયથી લોન માફી અને દેવા માફીની રાહ હતી। તેની વચ્ચે મિત્રો અમિત ચાવડાએ જણાવ્યું કે પેન્શનમાં પણ સરકારે વધારો કરવાની જે માંગ છે તે સ્વીકારી નથી।
બીજા નંબરે અમિત ચાવડાએ કહ્યું છે કે બીજા રાજ્યોની અંદર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે ભાજપ સરકાર, તો ગુજરાતમાં શા માટે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર નથી મળતો લોકોને? તેની સાથે મિત્રો એવું પણ જણાવવામાં આવ્યું છે કે સરકારે જે છે તે અત્યાર સુધી ખેડૂતોની લોન માફી નથી કરી, તો છેલ્લા 30 વર્ષથી જ્યાં ભાજપની સરકાર છે ત્યાં મિત્રો જે છે તે સરકાર જે છે તે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે, તો આને લઈને ગુજરાતમાં શા માટે મળતા નથી મફત ગેસ સિલિન્ડર, તેવા પણ સવાલો થયા. અને બીજા નંબરે ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે, બજેટમાં ખાસ કરીને દેવામાંથી લોકોને રાહત આપવી જોઈએ તેવી પણ અમિત ચાવડાએ વાત કરી હતી. પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે સામેથી સરકારે કોઈ જવાબ આપ્યો નથી અને ચર્ચા પણ થઈ નથી, તો દેવા માફીને લઈને ખેડૂતો માટે ફરી એકવાર નિરાશાજનક સમાચાર સામે આવ્યા. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડા સાથે માવઠાને લઈને કરવામાં આવી સૌથી મોટી આગાહી. તેની વચ્ચે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાવાઝોડા સાથે ગુજરાતમાં માવઠા પડવાને લઈને સૌથી મોટી અને ઘાતક આગાહી સામે આવી રહી છે. તેના વિશે વાત કરીએ તો મિત્રો 22 તારીખથી તો અંબાલાલ પટેલે માવઠાની આગાહી ગુજરાતમાં કરી છે, પરંતુ હવામાન વિભાગે પણ વચ્ચે એક મોટી આગાહી મૂકી દીધી છે. હવામાન ખાતાએ મિત્રો આગાહી કરીને જણાવ્યું છે કે વાવાઝોડા સાથે માવઠા પડી શકે, દેશવાસીઓ થઈ જજો સાવધાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ ત્રણ મોટી સિસ્ટમો બનવાને કારણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. ગુજરાતના હવામાન વિભાગે યલો એલર્ટ પણ બહાર પાડી દીધું છે. તેની વચ્ચે ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 થી 19 તારીખ પછી જે છે તે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સાબરકાંઠા લાગુના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા જે છે તે મિત્રો ભૂક્કા બોલાવી શકે. એટલું જ નહીં, હવામાન ખાતાએ મિત્રો ગુજરાત બહાર તો વાવાઝોડાની અસરની પણ આગાહી કરી, જેમ કે દિલ્હી બાજુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં તો મિત્રો જે છે તે એક વાવાઝોડા જેવી સિસ્ટમ પણ ભૂક્કા બોલાવી શકે. અને બીજી બાજુ જે છે તે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં માત્ર માવઠાને લઈને સૌથી મોટી આગાહી છે, તો ખેડૂત મિત્રો પોતાની તૈયારીમાં રહેજો. ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મફત ઘર અને મફત વીજળીને લઈને અને મફત અનાજને લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. બજેટમાં ગુજરાત રાજ્યમાં લોકોને ઘર બનાવવા માટે મફત પૈસા, મફત અનાજ અને મફત વીજળીને લઈને મોટું એલાન. ત્યારે વાત કરીએ તો મિત્રો આવાસ યોજના અંતર્ગત ગરીબોને પોતાનું ઘર રહેવા માટે મળી શકે, મફત ઘર રહેવા માટે મળે એ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા, જેમાં 15,000 હવે નવા આવાસો જે છે તે ઊભા કરવા માટે મિત્રો સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું. તેના વિશે વાત કરીએ તો ઘરનું ઘર દરેક લોકોને મળે એ માટે મિત્રો સરકારે 15 લાખ નવા આવાસો માટે ટોટલ 4,200 કરોડ રૂપિયાથી વધારે ફાળવ્યા છે. દરેક લોકોને મિત્રો ગુજરાતમાં મફત રાશન મળી શકે, એટલે કે ખાવા માટે પણ મિત્રો લોકો મફત રાશન ઉપર અત્યારે ગુજરાતમાં ઘણા બધા લોકો આધાર રાખે છે, તો એવા લોકોને મફત અનાજ આખા વર્ષનું મળી શકે તે માટે 75 લાખ પરિવારો માટે સરકારે મફત રાશનની પણ જાહેરાત કરી, એના માટે પણ કરોડો ફાળવ્યા. મફત વીજળીની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે જ્યારે ગુજરાતનું બજેટ જાહેર થયું હતું ત્યારે સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી કે મફત વીજળી ગુજરાતમાં ક્યારે મળશે, ત્યારે વળતો જવાબ મિત્રો ભાજપ તરફથી આપવામાં આવ્યો હતો ગયા બજેટમાં કે મફત વીજળી આપવાનો સરકારનો કોઈ અત્યારે નિર્ણય નથી. તો આ વખતના બજેટમાં પણ મિત્રો મફત વીજળી લઈને કોઈ જાહેરાત નથી, તો ગુજરાતમાં મફત વીજળી મળવાના હમણાં કોઈ પણ સમાચાર નથી. માત્ર મફત અનાજ મળશે અને મફત ઘર એટલે કે PM આવાસ યોજનાની અંદર મળશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચારો વિશે વાત કરીએ તો મફત સારવાર માટે 3470 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા. તેની વચ્ચે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. વાત કરી તો મિત્રો અત્યારે ગુજરાત સરકાર જેટલા પણ લોકો આયુષ્માન કાર્ડ ધરાવે છે તેના માટે 3000 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા બજેટમાં. એટલે કે મિત્રો ઘણા બધા લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે ઘરમાં કોઈ મોટા સારવાર માટેના દવાખાનાની જરૂર પડે તો પૈસા હોતા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર આયુષ્માન કાર્ડની અંદર 5 થી 10 લાખ રૂપિયા સુધીના દવાખાનાઓ માફ કરી આપે છે, મફતમાં સારવાર કરી આપે છે. આના માટે મિત્રો જેટલા પણ ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો છે તેના માટે સરકારે 3470 કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવ્યું છે. આ બજેટની અંદર અત્યારે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મિત્રો છે તેની અંદર જે મા કાર્ડ આવે છે, આયુષ્માન કાર્ડ આવે છે, તેની અંદર 2,72 લાખથી વધારે નાગરિકોના અત્યારે કાર્ડ બનેલા છે ગુજરાતમાં, અને એના માટે સરકારે 3,200 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, તેના વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે બજેટમાં મોટી લોન્ટ્રી. જેના વિશે વાત કરીએ તો મિત્રો નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ રૂપિયા નમો લક્ષ્મી યોજના માટે ફાળવવામાં આવ્યા. તો મિત્રો આજે સરકારે 1000 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા છે ગુજરાતના વિદ્યાર્થીઓનો, એટલે કે ભણતર મેળવતા બાળકોને આપવામાં આવશે. જેમાં મિત્રો અત્યારે જે છે તે ગુજરાતના ઘણા બધા પરિવારોમાં લોકો જે છે તે દીકરીઓને ભણાવતા નથી પૈસાની અસગવડતાને કારણે. તો આવા લોકોના ઘરે મિત્રો રહેતી જે દીકરીઓ છે એ પણ
પણ પોતાનું શિક્ષણ અને ભણતર પૂરું કરી શકે એ માટે સરકારે નમો લક્ષ્મી યોજનામાં બજેટમાં 1200 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ 1200 કરોડ રૂપિયા છે તેને ધોરણ 9 થી 12માં ભણતી તમામ જે વિદ્યાર્થીનીઓ છે તેને આપવામાં આવશે. તો જો તમારી દીકરી પણ મિત્રો શાળામાં ભણતી હોય 9 થી 12 ની અંદર, તો એની વચ્ચે તમે આ યોજનાનો લાભ લઈને 50,000 રૂપિયા જે છે તે દીકરીઓને સરકાર આપશે તો તમે મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવા નિયમો લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત, તેના વિશે વાત કરીએ. મિત્રો જો તમારી પાસે પણ આ 3 પ્રૂફ છે, લાયસન્સ, ગાડીનું આરસી બુક અને આધાર કાર્ડ, તો મિત્રો તમારે એક સુધારો જે છે તે ફરજિયાત કરી લેવો પડશે જો તમારી ભૂલ હશે તો. કારણ કે મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી હતી કે ગાડીનું મિત્રો જે તમારું આરસી બુક છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે અને આધાર કાર્ડ છે, ત્રણેયમાં તમારું માહિતી જે છે તે એક હોવું જોઈએ, એટલે કે નામ, સરનામું તથા મોબાઈલ નંબર એક હોવા જોઈએ. આધાર કાર્ડ મુજબ મિત્રો તમારે બધી વસ્તુ કરાવવી પડશે, એટલે કે જો તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને તમારો મિત્રો જે મોબાઈલ નંબર હોય એ જ સેમ ટુ સેમ લાયસન્સ અને આરસી બુક ઉપર હોવું જોઈએ. જો મિત્રો તમારા આધાર કાર્ડ અને લાયસન્સ, આરસી બુકમાં અલગ અલગ નામ, એડ્રેસ હોય તો એ વસ્તુને એક કરાવી લેજો, કારણ કે ફરજિયાત એક તમારે કરાવવું પડી શકે ભવિષ્યમાં. કારણ કે સરકારનું કહેવું છે કે ઘણા બધા લોકો જે ઓનલાઈન મેમો મોકલવામાં આવતા હોય છે, એટલે કે જે નિયમોનું ઉલ્લંઘન કરો છો અને જ્યારે ઘરે મેમો મોકલવામાં આવતા હોય છે તો ઘણા લોકો એ મેમો ભરતા નથી. તો આવી પરિસ્થિતિમાં જો મિત્રો તમે એક વસ્તુ બધું કરાવી લેશો, લાયસન્સ, આધાર અને આરસી બુક, તો આવા લોકોને પકડવામાં સરળતા સરકારને પડે કે જે નિયમોનું ઉલ્લંઘન કરીને મેમો ભરતા નથી. એટલા માટે સરકારે જણાવ્યું કે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકમાં એક માહિતી હોવી જોઈએ. જો કે મિત્રો હજુ આની અમલવારી સંપૂર્ણપણે થઈ નથી યોજનાની અંદર વાત કરીએ તો અત્યારે વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં જ્યારે આની અમલવારી થશે ત્યારે હું તમને ચોક્કસ માહિતી આપીશ. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો બજેટને લઈને ગોપાલ ઇટાલિયાએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે જ્યારે મિત્રો બજેટની જાહેરાત કરવામાં આવી ત્યારે ગોપાલ ઇટાલિયાએ કેટલાક સવાલો પૂછ્યા, કેટલાક વિરોધ પણ દર્શાવ્યા. તેની વચ્ચે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સરકાર પાસે પ્રજાલક્ષી અપેક્ષાઓનું ભાથું જે છે મિત્રો રજૂ કર્યું. તેમણે મિત્રો જણાવ્યું કે ખેડૂતો, શિક્ષણ અને રોજગારના મુદ્દે સરકારને આડે હાથે તેમણે લીધી. ખેડૂતોને સિંચાઈ મુદ્દે મિત્રો ગોપાલભાઈએ રજૂઆત કરી કે પંજાબમાં સરકાર ખેડૂતોને મફત વીજળી આપે છે, આમ આદમી પાર્ટીની સરકાર, તો ગુજરાતના ખેડૂતોને શા માટે મફત વીજળી ભાજપ સરકાર આપી શકતી નથી? ગુજરાતના ખેડૂતોને પણ દિવસે મફત વીજળી મળવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં કુદરતી મહેર હોવા છતાં પણ પાણી પૂરતું લોકોને મળતું નથી, તેથી ખેડૂતો પોતાની યોગ્ય ખેતી કરી શકતા નથી. તો આ માટે બજેટમાં કેનાલ નેટવર્ક મજબૂત કરવા જાહેરાત થવી જોઈએ, તેવું પણ મિત્રો ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને લઈને બજેટથી માંગણીઓ કરી. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તેના વિશે વાત કરીએ તો ભાડુઆત અને મકાન માલિકો ખાસ સાવધાન થઈ જજો, કારણ કે જો મિત્રો તમે ભાડે રહેતા હોય તો તમારે પણ આ નિયમો જાણવા જરૂરી. અને એટલા જ જો તમે કોઈ પણ મકાન ભાડે આપેલા હોય તો પણ મિત્રો, એટલે કે તમે મકાન માલિક હોય તો પણ તમારે આ નિયમો જાણવા જરૂરી છે કે જેનું પાલન તમારે કરવાનું રહેશે. સૌથી પહેલા મિત્રો મકાન માલિકો માટે જે નિર્ણય છે તેના વિશે, નિયમ છે તેના વિશે વાત કરીએ તો મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ જે છે તે મિત્રો હવે લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીનું મર્યાદિત નક્કી કરવામાં આવે છે તેવો નિર્ણય છે. એટલે કે અત્યાર સુધી મિત્રો ડિપોઝિટ જે છે તે કેટલાક મકાન માલિકો વધારે લેતા હતા, પરંતુ તમારા 2 મહિનાનું જે ભાડું થાય એનાથી વધારે તમે ડિપોઝિટ હવે જે છે તે તમે નહીં આપી શકો અને કોઈ પણ મકાન માલિકોએ લેવાની પણ નથી. માનો કે તમારું ભાડું 5,000 હોય તો 10,000થી વધારે ડિપોઝિટ જે છે તે મિત્રો લઈ શકાશે નહીં. અને જો તમારું ભાડું 10,000 હોય તો 2 મહિનાનું ભાડું એટલે કે 20,000થી વધારે ડિપોઝિટ લઈ શકાશે નહીં. તેની સાથે મિત્રો ભાડામાં વધારો કરવાને લઈને પણ નવા નિયમો છે. તો કેટલાક મકાન માલિકો આડેધડ ગમે ત્યારે ભાડું વધારી દેતા હશે, તેની વચ્ચે હવે જે નવો નિયમ છે તે અનુસાર મકાન માલિકે જો ભાડું વધારવું હશે 12 મહિના પછી જ મિત્રો હવે મકાન માલિક ભાડું વધારી શકશે. અને મિત્રો જો કોઈ મકાન માલિકે ભાડું વધારેલું હોય અને ફરીથી વધારવું હોય તો એના માટે ઓછામાં ઓછા 12 મહિના પછી જ વધારી શકશે. અને ભાડું વધારે પહેલા 3 મહિના અગાઉ ભાડુઆતને જે છે તે મિત્રો જાણ કરવાની રહેશે, કે જેનાથી ભાડુઆતને પણ મિત્રો જે છે સગવડતા અને સુવિધા મળી રહે. તેની સાથે મિત્રો એક નિયમ એ પણ છે કે ઘરની અંદર જો કોઈ પણ પ્રકારનો મિત્રો ફારફેર કરવાનો હોય અથવા કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવવાનું હોય અને જો કોઈ મકાન માલિકો જે છે તે આ સમારકામ કરાવી આપતા નથી તો ભાડુઆત મિત્રો જે છે તે પોતાના ખર્ચે જે છે તે કરાવી શકે છે અને ત્યાર પછી ભાડાના પૈસાની અંદર મિત્રો તે જે છે તેનું વળતર કાપી શકે. આ નિયમો જે છે તે ભાડુઆત અને મકાન માલિકો માટે લાગુ થયા.
ત્યાર પછી જોઈએ તો મિત્રો દારૂ અને ડ્રગ્સ મામલે બજેટમાં સવાલો કરવામાં આવ્યા અને હર્ષ સંઘવીએ આપ્યા મોટા જવાબો. તેની વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જે છે તે મિત્રો ઘણા બધા સમયથી ચર્ચાનો વિષય છે. તેની વચ્ચે શૈલેષ પરમારે ગૃહમાં સવાલ કર્યો બજેટ સત્રની અંદર કે 70.98 કરોડ એટલે કે ટોટલ 17.98 કરોડનો દારૂ અને 20 કરોડનું ડ્રગ્સ જે અમદાવાદમાંથી પકડાયું છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 316 આરોપી પકડવાના બાકી છે. તો મિત્રો આને લઈને મિત્રો પ્રશ્ન પૂછાયો કે પોલીસ મથકના અધિકારીઓ સામે પગલાં લીધા છે પણ ઉપલા કોઈ અધિકારીઓ સામે પગલાં લેવા માંગો છો કે કેમ તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારને. એટલે કે મિત્રો દારૂ અને ડ્રગ્સને લઈને મિત્રો જે સવાલો બન્યા તેના વળતો જવાબ હર્ષ સંઘવીએ આપ્યો ગૃહની અંદર. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ કેસની અંદર જેટલા પણ મિત્રો લોકો છે દારૂ અને ડ્રગ્સની અંદર પકડાયેલા તેની અંદર 316 બાકી છે. 24,793 લોકોને પકડ્યા છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. જ્યારે પગલાં લેવાય તેમાં સંપર્ક નીકળતા હોય વાયા સંપર્ક નીકળતા હોય ત્યારે પગલાં લેવાય છે તેવું પણ હર્ષ સંઘવીએ માહિતી આપી. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળતા લોકો અને રોકાણકારો મૂંઝાયા, ચિંતામાં જોવા મળ્યા. કારણ કે સોના અને ચાંદીની માર્કેટ મિત્રો છેલ્લા 15 દિવસથી જે છે તે કોઈ પણ પ્રકારનો નિર્ધાર વ્યક્ત કરી રહી નથી. કારણ કે માર્કેટ પ્રેડિક્ટ કરવી અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. કારણ કે 2 દિવસ સોનાના ભાવ ઉપર તરફ જતા હોય છે, તેજી આવતી હોય છે અને બીજા 2 દિવસમાં એ મિત્રો જેટલા પણ ભાવ વધારો થયો હોય ધડામ કરતો 1 કલાકની અંદર મિત્રો જે માર્કેટિંગ ભાવ નવા જાહેર પડે છે તેની અંદર જોવા મળી રહી છે. તેની વચ્ચે આજના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની માર્કેટમાં આજે તો મોટો ધડાકો જોવા મળ્યો. જેની વચ્ચે ચાંદીના વિશે વાત કરીએ તો 18 કેરેટ ચાંદીનો ભાવ 2,37,000 રૂપિયા પ્રતિ કિલો બોલાયો. બીજી તરફ સોનાની વાત કરીએ તો મિત્રો સોનાની અંદર પણ આજે 6,000 રૂપિયા પડ્યા. 24 કેરેટ સોનાનો ભાવ 1,53,000 અને 22 કેરેટ સોનાનો ભાવ 1,41,000 રૂપિયા પ્રતિ તોલાનો આજે માર્કેટની અંદર બોલાયો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવું મશીન આપવામાં આવ્યું છે દિલ્હીની અંદર. ત્યારે આ નવા મશીનના ઉપયોગ કરીને માત્ર 30 મિનિટમાં જ તેનું પરિણામ આવી જાય છે. સૌથી મોટો સમાચાર મિત્રો ભારતીય સ્વાસ્થ્યને લઈને મિત્રો, કારણ કે અત્યારે ભારતની અંદર આરોગ્યને લઈને ઘણી બધી નવી બીમારીઓ આવી રહી છે. તેની વચ્ચે ભારતની અંદર મિત્રો વાત કરીએ તો હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોટનો ઉપયોગ કરીને નવું મશીન બનાવવામાં આવ્યું છે. આજે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેના ઉપયોગથી મિત્રો જે છે તે દિલ્હીની અંદર ભારતના મંડપમાં ચાલી રહેલા છે AI સમિટ છે તેમાં ખાસ કરીને ડિવાઇસ એટલે કે મશીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મિત્રો જે આ નવું મશીન છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે, આ મશીન મિત્રો પેટ સાથે જોડાયેલી અને શરીર સાથે જોડાયેલી બીમારીઓ જે છે તે 30 મિનિટની અંદર રિપોર્ટ આપી દેશે. ખાસ કરીને મિત્રો કેન્સર જેવી જે બીમારીઓ છે તેને ઝડપથી ડિટેક્ટ કરી શકાતી નથી. બીજી અત્યાર સુધીની જે પરીક્ષાઓ છે તેમાં કેન્સર જેવી મોટી બીમારીઓને ડિટેક્ટ એટલે કે ઓળખવા માટે ઘણી બધી કલાકો લાગી જતી હોય છે, ઘણી બધી ટેસ્ટ પણ કરવી પડતી હોય છે. અને તો આ મશીનના માધ્યમથી 30 જ મિનિટની અંદર એટલે કે અડધી કલાકમાં જે છે તે મિત્રો મશીન તમારા શરીરના અંદર કોઈ પણ પ્રકારની જો ટ્યુમર અથવા તો ગાંઠ બનેલી હશે તો કોઈ પણ પ્રકારની મિત્રો જો ખામી હશે શરીરમાં એ મિત્રો ડિટેક્ટ કરીને 30 મિનિટમાં એનો રિપોર્ટ બનાવીને આપી દેશે. જેથી આ મશીને ઘણા બધા લોકોનું ધ્યાન ખેંચ્યું.